ચોક્કસ આજનો સોમવાર મેષ રાશિ માટે જોઈએ તો મેષ રાશિ માટે કમ્પેરિઝનનું કાર્ડ આવ્યું છે. આ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમે ક્યાંક કમ્પેર કરવા જઈ રહ્યા છો, કારણ કે આ એક માઇન્ડસેટ છે કે આપણે વિચારોથી કમ્પેર કરીએ છીએ અને એના કારણે પછી દુઃખી થઈએ છીએ. અને એનું ગાઈડન્સ કાર્ડ છે માઇઝર. માઇઝર કાર્ડ બતાવે છે કે જ્યારે તમને આજના દિવસમાં આવા વિચારો આવે ત્યારે એને શેર કરી દો, તમારા સુધી ના રાખો. આનાથી તમને સારું લાગશે અને ફાયદો થશે. આગળની આજની રાશિ જોઈએ વૃષભ. વૃષભ રાશિ માટે આજનો દિવસ આવ્યું છે સપરેશન કાર્ડ. આ કાર્ડ બતાવે છે કે આજે કદાચ તમે વધારે પડતા બર્ડન લઈ લો અને એના કારણે તમને દબાયેલું અનુભવાય કે આજે પ્રેશર આવી ગયું, સપ્રેસ્ડ થઈ ગયા. અને એનું ગાઈડન્સ કાર્ડ છે કોમ્પ્રોમાઇઝ. આ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં થોડું કોમ્પ્રોમાઇઝ કરી લો, એનાથી ફાયદો થશે. કારણ કે આપણે બધું જ લઈને કંઈક કરવા જઈએ છીએ તો બધું બગડી જાય છે. તો બેટર છે કે આજના દિવસમાં જરૂર પડે કોમ્પ્રોમાઇઝ કરી દો. આગળની રાશિ છે મિથુન. મિથુન રાશિનો આજનો દિવસ આપણે જોઈએ જે આવ્યું છે ધ ડ્રીમ. આ બહુ જ પોઝિટિવ કાર્ડ છે અને ધ ડ્રીમ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમે સપના જોશો તો એનો ફાયદો થશે અને પૂરા પણ થવા લાગશે. કારણ કે ધ ડ્રીમ બતાવે છે કે આજના દિવસમાં તમે કંઈક નવું પ્લાન કરવા જઈ રહ્યા છો, કંઈક નવા પ્લાનિંગ સાથે તમે આ અઠવાડિયું ચાલુ કરવા જઈ રહ્યા છો. બિલકુલ. હવે વાત કર્ક, સિંહ અને કન્યા રાશિની. કર્ક રાશિનો આજનો દિવસ આપણે જોઈએ સોમવારનો. એ આવ્યું છે ટ્રસ્ટ કાર્ડ. ટ્રસ્ટ કાર્ડ ખૂબ જ પોઝિટિવ કાર્ડ છે અને આ કાર્ડ બતાવે છે કે આજે તમે બહુ જ કોન્ફિડન્ટ અને પોઝિટિવ ફીલ કરવા જઈ રહ્યા છો. અને ટ્રસ્ટ કાર્ડ બતાવે છે કે આજે જે પણ કંઈ કામ કરશો તમે પોતાના ઉપર ટ્રસ્ટ રાખીને આગળ વધશો અને એમાં તમને સારું લાગશે અને ફાયદો પણ થશે. આગળની રાશિ છે સિંહ. સિંહ રાશિનો આજનો દિવસ જોઈએ ગોઈંગ વિથ ધ ફ્લો. બહુ જ રિલેક્સ્ડ દિવસ રહેશે, પોઝિટિવ દિવસ રહેશે. ભલે સોમવાર છે પણ ઘણા બધા આજના એવા કામો જે બહુ તમે રિલેક્સ થઈને કરવા જઈ રહ્યા છો અને એના કારણે તમે જે કંઈ એક્સપેક્ટ કર્યું હશે એ પ્રમાણે તમે આગળ વધશો અને એ પ્રમાણે થવા લાગશે. કન્યા રાશિ આજની જોઈએ. કન્યા રાશિનો આજનો સોમવાર ક્રિએટિવિટીનું કાર્ડ છે જે ખૂબ જ પોઝિટિવ કાર્ડ છે. ક્રિએટિવિટી કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમારું ક્રિએટિવ માઇન્ડસેટ, નવી આઈડિયાઝ પર કામ કરવાના છો અને એને તમે લઈને આગળ વધવાના છો જેના કારણે તમને લાભ પણ થશે. સાથે સાથે આ કાર્ડ ક્રિએટિવિટીનું એ પણ બતાવે છે ધન રાશિ માટે કે આજના દિવસમાં કંઈક નવા આઈડિયાઝ પર વર્ક કરીને ક્રિએટિવ ઇનપુટ પણ તમે એડ કરવા જઈ રહ્યા છો. બિલકુલ. હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિ. તુલા રાશિનો આજનો સોમવાર જોઈએ. એ આવ્યું છે રિસેપ્ટિવિટી. બહુ જ પોઝિટિવ કાર્ડ છે અને આ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમે રિસીવિંગ મોડમાં એટલે કે લેવાના મોડમાં રહેશો. કારણ કે ઘણી વખત આપણે વિચારોથી ઘણું બધું બ્લોક કરી દઈએ છીએ કે આ આવું જોઈએ છે, પેલું જોઈએ છે, આ નથી જોઈતું, પેલું નથી જોઈતું. પણ આ કાર્ડ કહે છે કે આજે તમે રિસીવિંગ મોડમાં રહેશો અને એના કારણે તમને બહુ સારું મળશે, સારી નવી એનર્જીસ મળશે, નવા લોકો સાથે પણ તમારું ધીરે ધીરે કનેક્શન થશે. તો આજનો દિવસ પોઝિટિવ છે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિનો આજનો દિવસ જોઈએ. સેલિબ્રેશનનું કાર્ડ છે. સેલિબ્રેશનનું કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં ગમે તે આસપાસની સિચ્યુએશન હોય પણ તમે એને માણવા જઈ રહ્યા છો. તમારું ઇમોશનલ સ્ટેટ ખૂબ જ સરસ રહેશે અને ગમે તેવું આજનો દિવસ જાય તમારું મન સરસ રહેવાનું છે. અને આગળની રાશિ છે ધન. ધન રાશિ પ્લેફુલનેસ. પ્લેફુલનેસ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમે એન્જોય કરવાના છો અને આ બતાવે છે કે તમે જે પણ કંઈ કામ કરશો એમાં પણ તમે મજા કરવાના છો. કારણ કે પ્લેફુલનેસ એટલે કે રમતિયાળ. તમારો આજનો દિવસ થોડોક રમતિયાળ પણ જઈ શકે છે જે તમારા માટે આજનું સારું છે. બિલકુલ. અને હવે છેલ્લી ત્રણ રાશિ મકર, કુંભ અને મીન રાશિના ભાગ્યના પત્તા શું કહે છે? મકર રાશિનો આજનો સોમવાર જોઈએ જે આવ્યું છે શેરિંગ કાર્ડ. આજના દિવસમાં તમે શેર કરવા જઈ રહ્યા છો. આ કાર્ડ એ પણ ઇન્ડિકેટ આજના માટે તમારા માટે કરે છે કે કંઈ પણ તમને ક્યાંય પણ તમે અટકાવો, કંઈ પણ તમને એવું સમજાય નહીં કે શું કરવું જોઈએ તો કોઈકની સાથે શેર કરી દો. તમને આજના દિવસમાં ઇમિડિયેટલી એનું રિઝલ્ટ મળશે અને તમને સોલ્યુશન અને ગાઈડન્સ પણ મળી જશે. તો શેરિંગ કાર્ડ મકર રાશિ માટે આવે છે. કંઈ પણ ક્યાંય પણ અટકાવો, શેર કરી દો, ફાયદો થશે. કુંભ રાશિ આગળની જોઈએ. રીબર્થ. નેગેટિવમાંથી પોઝિટિવ તરફ થવા જઈ રહ્યા છો અને આ માઇન્ડસેટની વાત છે. ઘણા બધા નેગેટિવ અને કન્ફ્યુઝનવાળું માઇન્ડ આપણું હોય છે પણ આ કાર્ડ બતાવે છે કે આજે પોઝિટિવ તમને સારું લાગશે. તમારા વિચારો તમને વધારે પોઝિટિવ આજના દિવસમાં લાગશે અને તમારી એ પ્રમાણે એક્શન પણ થવા જઈ રહી છે આજે. અને છેલ્લી રાશિ છે મીન. મીન રાશિ ટ્રાન્સફોર્મેશન કાર્ડ. બહુ જ પોઝિટિવ કાર્ડ છે મીન રાશિ માટે અને આ કાર્ડ બતાવે છે કે આજનો દિવસ તમારી એનર્જી, ઓરા બહુ જ પોઝિટિવ રહેશે અને આ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમારું ફોકસ જે કંઈ ક્રિએટ કરવા માંગો છો તમારા લાઈફમાં એના પર કરી દો અને એ થશે જ.